તમને ખબર છે કે જેટલા પણ ગેરકાયદેસર ભારતીય અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે તેમનું ડિપોર્ટેશન શરૂ કર્યું છે અમેરિકાએ. ટ્રમ્પ સરકારે શપથ લીધા અને ત્યારબાદ ટ્રમ્પે કેટલાક આદેશ કર્યા અને એ આદેશ અનુસાર કેટલાક ભારતીયોને ભારત પરત પણ મોકલવામાં આવ્યા છે. ગઈકાલે C-17 કે જે અમેરિકાનું લશ્કરી વિમાન છે તેમાં 104 ભારતીયોને પરત મોકલવામાં આવ્યા હતા, જેમાં 33 જેટલા ગુજરાતીઓનો પણ સમાવેશ હતો. હવે આખી જે ડિપોર્ટેશનની પ્રક્રિયા છે કેવી રીતે શરૂ થઈ અને આ ડિપોર્ટેશન ક્યાં જઈને અટકશે તમામ બાબતો જોઈશું. પહેલા આપણે એ જોઈએ ગ્રાફિક્સના માધ્યમથી કે ડિપોર્ટેશનની શરૂઆત ક્યારથી થઈ. ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ તો અમેરિકાથી 104 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા. 104 ભારતીયોને લશ્કરી વિમાન મારફતે ભારત મોકલવામાં આવ્યા હતા. ભારત સુધી આ લોકોએ 40 કલાકની સફર ખેડી છે. અમેરિકાથી C-17 માં મોકલવામાં આવ્યા, જેમાં ભારત સુધી આ લોકોએ 40 કલાકની સફર ખેડી. અમેરિકા અને ભારત વચ્ચે 4 જગ્યાએ રિફ્યુલિંગ માટે સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. એટલે કે અમેરિકાથી જ્યારે C-17 વિમાન નીકળ્યું ત્યાંથી ભારત સુધીમાં 4 જગ્યાએ સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. યુએસ સૈન્યનું C-17 વિમાન 8 ફેબ્રુઆરીએ અમૃતસર પહોંચ્યું, 5 ફેબ્રુઆરીએ અમૃતસર પહોંચ્યું, એટલે કે ગઈકાલે અમૃતસર પહોંચ્યું. ઇમિગ્રેશન અને કસ્ટમ ક્લિયરન્સ પછી પંજાબ પોલીસને સોંપ્યા હતા. એટલે કે ઇમિગ્રેશન અને કસ્ટમ ક્લિયરન્સ પછી પંજાબ પોલીસને સોંપવામાં આવ્યા હતા તમામ જે ભારતીયો હતા એ તમામ ભારતીયોને. ત્યારબાદ ભારતીયોનું અમૃતસર એરપોર્ટના સુરક્ષા અધિકારીઓએ ચેકિંગ કર્યું હતું, એટલે કે ચકાસણી કરી હતી. જેટલા પણ ભારતીયો પોલીસને સોંપવામાં આવ્યા હતા તેમની ચકાસણી કરી હતી અને ત્યારબાદ જેટલા પણ ભારતીયો જે અલગ અલગ રાજ્યોના હતા, જેમાં પંજાબના હતા, ગુજરાતના હતા, હરિયાણાના હતા, અમૃતસર પહોંચેલા લોકોને પોલીસના વાહનોમાં તેમના ઘરે મોકલવામાં આવ્યા. એટલે કે જેટલા પણ ભારતીયો હતા તે લોકોને પોલીસના વાહનોમાં મોકલવામાં આવ્યા. અન્ય રાજ્યના પણ લોકો હતા, એટલે કે પંજાબના અમૃતસરમાંથી જેટલા લોકો નજીકના હતા તે લોકોને પોલીસના વાહનમાં મોકલવામાં આવ્યા અને અન્ય રાજ્યના જે હતા તેમને ફ્લાઇટના માધ્યમથી મોકલવામાં આવ્યા. એટલે કે ગઈકાલે જેટલા પણ ભારતીયો ત્યાં પહોંચ્યા હતા અમૃતસર, 104 ભારતીયો તેમને પોતાના ઘરે પરત રવાના કરવામાં આવ્યા હતા. પંજાબના 30 અને હરિયાણા, ગુજરાતના 33 લોકોનો સમાવેશ છે. એટલે કે જેટલા પણ 104 ભારતીયોને પરત મોકલવામાં આવ્યા તેમાં પંજાબના 30 લોકો છે, હરિયાણાના 33 છે અને ગુજરાતના 33 છે. 104 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સમાંથી 48 લોકો 25 વર્ષથી ઓછી ઉંમરના છે. એટલે જેટલા પણ ભારતીયોને પરત મોકલવામાં આવ્યા તેમાંથી 48 લોકો એવા છે કે જે 25 વર્ષથી ઓછા છે. 4 વર્ષના બાળક સહિત 13 સગીર છે. એટલે કે 104 લોકોને જે લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા તેમાં 13 સગીર છે જે 4 વર્ષથી પણ ઓછી વયના છે. અમેરિકાએ પ્રથમ વખત લશ્કરી વિમાન મોકલ્યા અને આ પહેલી વખત એવું થયું કે અમેરિકાએ પ્રથમ વખત લશ્કરી વિમાન મોકલ્યા છે અને C-17 મોકલવાનો જે ખર્ચ છે અંદાજે 6 કરોડ રૂપિયા છે. એટલે કે આ ડિપોર્ટેશન માટે અમેરિકાની જે સરકાર છે તેણે આ પહેલી વખત 6 કરોડ રૂપિયા ખર્ચ્યા અને 45 અમેરિકન અધિકારીઓ તેમને ભારત લાવ્યા હતા. એટલે કે 104 જે ભારતીયોને અહીં મોકલવામાં આવ્યા તો 45 અધિકારીઓ તેમને લઈને આવ્યા હતા. તેમની સાથે 11 ક્રૂ મેમ્બર પણ હતા. એટલે કે 45 અધિકારીઓ, તેની સાથે 11 ક્રૂ મેમ્બર અને 104 ભારતીયોને પરત મોકલવા માટે આટલા લોકોએ પણ સાથે સફર કરી. હવે ટેક્સાસના સેન્ટ એન્ટોનિયો એરપોર્ટ પરથી લશ્કરી વિમાનમાં તેમને બેસાડવામાં આવ્યા હતા. એટલે ટેક્સાસના સેન્ટ એન્ટોનિયો એરપોર્ટ પરથી લશ્કરી વિમાનમાં બેસાડ્યા અને અમૃતસર પહોંચ્યા હતા. હવે આપણે આગળ પણ વાત કરીએ તો ડિપોર્ટેશનનું પોસ્ટમોર્ટમ કેમ, એક મોટો સવાલ થાય અને આ કાર્યવાહી કેમ હવે ટ્રમ્પે શરૂ કરી? કારણ કે ટ્રમ્પ સરકારે શપથ લીધા અને ટ્રમ્પે શપથ બાદ જ આ કાર્યવાહીના આદેશ કરી દીધા અને ત્યારબાદથી લઈને કેટલીક યાદી પણ તૈયાર કરવામાં આવી હોવાની ચર્ચાઓ છે અને અચાનક આ જે કાર્યવાહી શરૂ કરી દીધી છે તો કેમ આ કાર્યવાહી શરૂ કરી છે તે પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો 20 જાન્યુઆરીએ ટ્રમ્પે શપથ લીધા હતા. 20 જાન્યુઆરીએ ટ્રમ્પે શપથ લીધા અને ત્યારબાદ આ કાર્યવાહીના એ જ દિવસથી એંધાણ વર્તાઈ ગયા હતા. તરત જ તેમણે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. એટલે જેવા તેમણે શપથ લીધા તેવા જ એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ કરી દીધો. એટલે કે જે હસ્તાક્ષર કર્યા હતા તેમાં એ વાતનો ઉલ્લેખ હતો કે જે પણ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમની ધરપકડ કરીને તેમને સરહદ પર મુક્ત કરવાની નીતિ જાહેર કરી. એટલે જે હસ્તાક્ષર થયા તેની સાથેથી આ કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ. ટ્રમ્પે લેકાન રિલે એક્ટ પર હસ્તાક્ષર કર્યા અને હસ્તાક્ષરની સાથે ડિપોર્ટેશનની પણ તેમણે જાહેરાત કરી દીધી હતી. જે તેમના બીજા કાર્યકાળનો જે આ પ્રથમ કાયદો છે, એટલે કે આ તેમનો બીજો કાર્યકાળ શરૂ થયો અને તેની સાથે આ ડિપોર્ટેશન એમણે પહેલી આ નીતિ જાહેર કરી દીધી. આ કાયદા હેઠળ ફેડરલ અધિકારીઓને કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ અને અટકાયતમાં લેવા અને દેશ નિકાલ કરવાનો પણ અધિકાર છે. એટલે આ નીતિ જે જાહેર કરવામાં આવી છે તેમાં આ જે ઇમિગ્રન્ટ્સ લોકો છે તેમની સામે ધરપકડ કરવા સુધીની પણ પરવાનગી આપી દેવામાં આવી છે. આ પછી
15 લાખ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની યાદી તૈયાર કરવામાં આવી. એટલે કે જેવા હસ્તાક્ષર થયા, જેવી નીતિ જાહેર કરવામાં આવી, તેની સાથે એક યાદી પણ જાહેર કરવામાં આવી. અને આ જે 15 લાખ જેટલા લોકોની યાદી જાહેર થઈ છે, તેમાં ચોંકાવનારી બાબત એ છે કે 20,407 જેટલા લોકો છે કે જે ગુજરાતના હોવાની અને ભારતના હોવાની પણ વાત છે. હવે આપણે આગળ વાત કરીએ કે ઇમિગ્રન્ટ્સ પર આટલી કડકાઈ કેમ, અચાનક આટલી કડકાઈ કેમ શરૂ કરી દેવામાં આવી? કારણ કે જે આ ભારતીયો છે ગેરકાયદે છેલ્લા ઘણા સમયથી ત્યાં વસી રહ્યા હતા અને અચાનકથી ટ્રમ્પે જેવા શપથ લીધા અને શપથ લેવાની સાથે જ આટલી કડકાઈ કેમ દાખવવામાં આવી રહી છે. તો હવે તેને આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે આટલી કડક નીતિ કેમ અમલમાં મૂકવામાં આવી. તો ટ્રમ્પનું ચૂંટણી દરમિયાન ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવાનું વચન હતું. એટલે કે ચૂંટણી ઢંઢેરો જે આપણા ભારતમાં પણ જાહેર કરવામાં આવતો હોય છે, તેવી રીતે ટ્રમ્પે પણ વચન આપ્યું હતું ચૂંટણી સમયે. અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટા ડિપોર્ટની હાકલ કરી હતી. એટલે કે ચૂંટણી પહેલા જ ટ્રમ્પે આ વચન આપી દીધા હતા અને ત્યારે જ તેણે આ હાકલ કરી હતી. હવે ટ્રમ્પની જે ઇમિગ્રન્ટ્સ છે તે લોકોને લઈને કેટલીક માન્યતાઓ છે, એ માન્યતા સમજવી પણ ખૂબ જરૂરી છે. કારણ કે જ્યારે વ્યક્તિના મગજમાં કંઈક ચાલતું હોય, કેટલીક માન્યતાઓ ઘર કરી ગઈ હોય, તો ત્યારે તે વસ્તુને અમલમાં મૂકવામાં આવે છે અને તેના આધારે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. હવે આ જે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, તો ઇમિગ્રન્ટ્સને લઈને ટ્રમ્પની શું માન્યતા છે એ પણ સમજવી એટલી જ આવશ્યક છે. તો ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજીએ કે ટ્રમ્પની શું માન્યતા છે. તો લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરે છે એ અપરાધ છે. એટલે કે ટ્રમ્પનું માનવું છે કે જે લોકો પણ ગેરકાયદેસર પ્રવેશ કરી રહ્યા છે એ અપરાધ કરી રહ્યા છે. અમેરિકામાં નોકરીઓનો મોટો હિસ્સો ઇમિગ્રન્ટ્સનો છે. એટલે ટ્રમ્પનું એ પણ માનવું છે કે જે ઇમિગ્રન્ટ્સ લોકો છે તેનો મોટો હિસ્સો છે. એટલે કે જે ગેરકાયદેસર લોકો છે એ નોકરીમાં પણ જગ્યા રોકી રહ્યા છે, જેના કારણે અમેરિકન લોકોને નોકરી મળતી નથી. એટલે કે જે ગેરકાયદેસર લોકો ત્યાં વસ્યા છે એ લોકો જગ્યા રોકી રહ્યા છે, તેના કારણે અમેરિકન લોકોને નોકરી નથી મળતી અને તે માન્યતાને લઈને ટ્રમ્પે કાર્યવાહી શરૂ કરી દીધી. હવે વાત એ છે કે હજુ કેટલા લોકો સામે કાર્યવાહી થશે? કારણ કે હવે ટ્રમ્પે તો જે 15 લોકોની યાદીની વાત કરી દીધી છે, એટલે હવે સવાલ એ પણ છે કે 20,000 જેટલા ભારતીયો ત્યાં વસ્યા છે, તો હજુ કેટલા લોકોને ડિપોર્ટ કરાશે, કેટલા લોકોને હજુ પરત મોકલાશે? અને એ સવાલનો જે જવાબ છે તે પણ આપણે જાણીશું કે હજુ કેટલા લોકોને ટ્રમ્પ પરત મોકલશે અને કેટલા લોકો સામે કાર્યવાહી થશે. તો એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકામાં 20,407 ભારતીય ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ છે. એટલે કે 20,000 લોકો છે જેમને ડિપોર્ટનો સામનો કરવો પડી શકે છે. એટલે ટ્રમ્પે જે રીતે જાહેરાત કરી દીધી છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે જે 20,000 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ છે તેમને આ સામનો કરવો પડી શકે. આમાંથી 17,940 ભારતીયોને સ્થળાંતર કરવા માટેના અંતિમ આદેશો આપી દેવાની પણ જાણકારી એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર સામે આવી રહી છે. અગાઉ જુદા જુદા અહેવાલોમાં દાવો પણ કરવામાં આવ્યો હતો કે આ જે ઇમિગ્રન્ટ્સ છે એ ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવશે અને કેટલીક યાદી તૈયાર કરવામાં આવી છે. અને અમેરિકાએ કુલ 205 ગેરકાયદેસર ભારતીયોની યાદી બનાવી હોવાની એક રિપોર્ટ અનુસાર ચર્ચા હતી, જેમાંથી એક એવી પણ વાત હતી કે 186 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવશે અને તે યાદી જાહેર કરવામાં આવી છે. અને તેમાંથી આપણે જોયું છે કે ગઈકાલે 104 લોકોને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે, પરંતુ હજુ બાકીના જે લોકો છે તેમને ક્યારે ડિપોર્ટ કરવામાં આવશે એ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ એક વાત એ છે કે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. હવે એક સવાલ એ થઈ રહ્યો છે કે 104 લોકોને જે ડિપોર્ટ કરવામાં આવ્યા છે અને હજુ પણ બીજા લોકોને ડિપોર્ટ કરવામાં આવી શકે છે, તો ડિપોર્ટ કરાયેલા લોકોને શું નુકસાન થઈ શકે? કારણ કે ત્યાંથી તો તેમને પરત અહીંયા મોકલી દેવામાં આવ્યા છે, પરંતુ હવે તે લોકોને આગામી સમયમાં ભવિષ્યમાં શું નુકસાન થઈ શકે તે પણ સમજવું એટલું જ અગત્યનું છે. તો તેને પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ. તો ક્યારેય અમેરિકા સહિત 20 દેશોની મુલાકાત નહીં લઈ શકે. એટલે જેટલા પણ લોકોને પરત મોકલવામાં આવી રહ્યા છે, ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, તે લોકો ક્યારે પણ અમેરિકા, તેની સાથે કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, બ્રિટન સહિતના 20 દેશોની મુલાકાત નહીં લઈ શકે. કારણ કે આ જે 20 દેશો છે એ અમેરિકાની વિદેશ નીતિ, જે વિઝા નીતિ છે તેને અનુસરે છે. અને એ જ વિઝા નીતિના કારણે આ 20 દેશોની મુલાકાત, એટલે 20 દેશો આ લોકો નહીં જઈ શકે. ડિપોર્ટેડ લોકોના બાયોમેટ્રિક સ્કેન લેવામાં આવ્યા છે. કારણ કે સૌથી મોટી બાબત એ છે કે જેટલા પણ લોકોને પરત મોકલવામાં આવ્યા છે તેમના બાયોમેટ્રિક સ્કેન લેવામાં આવ્યા છે. એટલે વિઝા નીતિ અનુસાર 20 દેશોમાં આ લોકો નહીં જઈ શકે. ભવિષ્યમાં માન્ય દસ્તાવેજો પર પણ નહીં જઈ શકે. અને સૌથી મોટી વાત એ છે કે હવે તેમની પાસે માન્ય દસ્તાવેજ હશે અને ઓફિશિયલ પ્રોસેસ કરશે તો પણ નહીં જઈ શકે. કારણ કે અમેરિકા જવાનો પ્રયાસ કરશે તો પણ તેમને વિઝા નહીં મળે. એટલે કે બાયોમેટ્રિક સ્કેન કરી લેવામાં આવ્યું છે. એટલે હવે આ લોકો જો પ્રયત્ન કરશે, ઓફિશિયલ હશે, તો પણ તેમને
પરવાનગી નહીં મળે. હવે આ નુકસાનીની વાત થઈ ગઈ. હવે સૌથી મોટી વાત એ છે કે અમેરિકાના અધિકારીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી અને એ પોસ્ટની સાથે કેટલાક તર્ક વિતર્કો શરૂ થઈ ગયા હતા અને એમાં પણ કેટલીક જે ચોંકાવનારી તસવીર હતી કે જે ડિપોર્ટેશનની તસવીર હતી અને એ તસવીર બાદથી લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો હતો. પરંતુ ઉલ્લેખનીય વાત એ છે કે એ જે તસવીરો હતી તેમાં ભારતની તસવીર ન હતી, ભારતીય લોકો ન હતા, પરંતુ એ ડિપોર્ટેશનની તસવીર હતી. આપણે તે પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ કે સૌથી પહેલા ક્યારે તસવીર શેર થઈ તો 24 જાન્યુઆરીના રોજ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટની એક પોસ્ટ હતી અને આ પોસ્ટમાં કેટલાક લોકોને તસવીરમાં દર્શાવવામાં આવ્યા હતા. એક્સ પર હથકડી પહેરેલા સ્થળાંતર કરનારાઓના ફોટા પોસ્ટ કર્યા હતા. એટલે જે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું હતું તેમના હાથમાં હથકડી જોવા મળી રહી હતી, એકબીજા સાથે બાંધેલા હતા અને લશ્કરી વિમાન તરફ જઈ રહ્યા હતા. અને ત્યારથી એક અટકળો પણ શરૂ થઈ ગઈ હતી કે કદાચ ભારતીય લોકો સાથે પણ આ પ્રકારનું વર્તન થઈ શકે. હવે ડિપોર્ટેશન ફ્લાઇટ્સ શરૂ થઈ હોવાનો પણ આ પોસ્ટમાં ઉલ્લેખ કરાયો હતો. એટલે કે જે તસવીર હતી તેની સાથે ઉલ્લેખ પણ હતો. હવે 30 જાન્યુઆરી 2025 અને એ દિવસે ટેક્સાસથી 80 ઇમિગ્રન્ટ્સને ગ્વાટેમાલા ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. એટલે કે જે આ વાત હતી કે જે 80 લોકો હતા, 80 ઇમિગ્રન્ટ્સ, તેમને 30 જાન્યુઆરીએ ટેક્સાસથી ગ્વાટેમાલા ડિપોર્ટ કરવામાં આવ્યા હતા અને તેની પણ તસવીર શેર કરવામાં આવી હતી. આ ઇમિગ્રન્ટ્સના ફોટા પણ બહાર પડાયા હતા અને એ ફોટા પછી જે ચર્ચાઓ ઉદ્ભવી હતી કે હવે આગામી સમયમાં અમેરિકા શું નીતિ અપનાવે છે, કેવું વલણ અપનાવે છે. જેમાં જે તસવીરો હતી તેમાં તેમના હાથમાં હથકડી અને પગમાં બેડીઓ જોવા મળી રહી હતી. પરંતુ એક ઉલ્લેખનીય વાત એ છે કે એ જે તસવીરો હતી એમાં ભારતીયોનો સમાવેશ ન હતો. હવે જે વિવાદ ઉભો થયો છે અને જે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે એ રોષ છે એક વિડીયોના કારણે અને એ વિડીયો હું તમને અહીં બતાવીશ અને એ વિડીયો અમેરિકાથી પોસ્ટ કરવામાં આવ્યો છે. હવે આ વિડીયોમાં તમે જુઓ કે આ વિડીયો પોસ્ટ થયો એમાં તમે કેટલાક ભારતીય લોકોને જોઈ રહ્યા છો જે આ ભારતીય લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે જે 104 લોકો આવ્યા છે ભારત, એ લોકોના વિડીયો હોવાની વાત છે. અમેરિકાના થી આ પોસ્ટ કરવામાં આવી છે કે અધિકારી આ વિડીયો પોસ્ટ કર્યો છે. હવે આ વિડીયોમાં તમે જુઓ કે જે ભારતીયો છે તેમના હાથમાં હથકડી લગાવવામાં આવી છે, કમર પર સાંકળ બાંધવામાં આવી છે અને પગમાં પણ સાંકળ બાંધવામાં આવી છે. હવે ચર્ચાઓ એ પણ છે આ વિડીયો બાદ જે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે એ રોષની પણ વાત કરીશું. પરંતુ સૌથી પહેલા આ જે શરમજનક હરકત કરી છે અમેરિકાએ, જે શરમજનક કરતૂત છે એ ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજી લઈશું. આ વિડીયોને પહેલા તમે ધ્યાનથી જોઈ લો કે કેવી રીતે આ લોકોને લાવવામાં આવી રહ્યા હતા. યુએસ બોર્ડરના પેટ્રોલ ચીફ માઇકલ બેન્ક્સની એક્સ પર પોસ્ટ છે. યુએસ બોર્ડર પેટ્રોલ ચીફ માઇકલ બેન્ક્સ કે જેણે એક્સ પર આ વિડીયો મૂક્યો અને આ વિડીયોમાં તમે જોયું કે કયા પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. હવે પોસ્ટમાં એક વિડીયો સાથે આપત્તિજનક શબ્દનો પ્રયોગ કરાયો છે અને એ શબ્દ શું છે તો કે ઇમિગ્રન્ટ્સ માટે ગેરકાયદે એલિયન શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો અને આ શબ્દને લઈને લોકોમાં રોષ છે કે ગેરકાયદેસર રીતે લોકોએ પ્રવેશ કર્યો એ બધી વાત સાચી છે, પરંતુ તમે એલિયન સાથે સરખામણી નહીં કરી શકો. વિડીયોમાં જોવા મળી અમેરિકાની દમનકારી નીતિ, કારણ કે લોકોને સાંકળથી બાંધ્યા છે, હથકડી પહેરાવી છે, એટલે કે તમે એક રીતે નહીં તો બીજી રીતે તમે દમન ગુજારી રહ્યા છો. લોકોના પગ અને હાથમાં સાંકળ બાંધેલી છે, હાથમાં હથકડી પહેરાવેલી જોવા મળી રહી છે, કમરમાં સાંકળ બાંધેલી છે અને તેના કારણે લોકોમાં રોષ છે. હવે આ શરમજનક કરતૂતનો જે એક તરફ તમને વિડીયોમાં જોવા મળે, બીજી તરફ તમે ગ્રાફિક્સમાં જુઓ કે કેવી રીતની આ દશા કરી નાખી હતી. લોકોને 40 કલાક સુધી બાંધી રાખવામાં આવ્યા. પ્લેનમાં એક જગ્યાએ બેસી રહેવા માટે કહેવાયું હતું. જે લોકો આવ્યા છે તે લોકોએ પોતાની વ્યથા ઠાલવી છે કે તેમને પ્લેનમાં એક જ જગ્યાએ બેસી રહેવા માટે કહેવામાં આવ્યું હતું. સાંકળથી તેમને બાંધી રાખ્યા હતા. 40 કલાક સુધી સાંકળ બાંધી રાખવામાં આવી. વોશરૂમમાં જવાની પણ પરવાનગી ન હતી. હવે તમે વિચાર કરો કે જે ક્રિયા દૈનિક ક્રિયા છે, વોશરૂમમાં જવા માટેની પણ પરવાનગી નથી. લોકોના આગ્રહ બાદ પ્લેન ક્રૂ તેમની સાથે વોશરૂમમાં લઈ ગયો. એટલે તમે વિચાર કરો કે જ્યારે પ્લેનમાં હતા ત્યારે પણ પ્લેન ક્રૂ તેમને તેમની સાથે વોશરૂમમાં લઈ ગયો અને દરવાજો ખોલીને તેમને અંદર ધકેલી દીધા. અને જે લોકોએ આ સહન કર્યું છે તે લોકોએ પોતાની આ વ્યથા ઠાલવી છે અને પોતાની વ્યથા જણાવી છે. હવે સૌથી મોટી વાત એ છે કે ખૂબ જ ઓછું ભોજન આપવામાં આવતું હતું તે વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે તમે વિચાર કરો કે જે લોકોને અહીં પરત મોકલવાના જ હતા તો તમે હળવાશથી પણ તેમની સાથે વર્તન કરી શકતા હતા, હળવી નીતિ રાખી શકતા હતા. હાથ બાંધીને લોકોએ ખાવું પડતું હતું. લોકોએ પોતાની જે વ્યથા ઠાલવી છે કે અમેરિકાએ જે શરમજનક કરતૂત કરી છે કે તેમને બાંધી રાખ્યા, તેમને એક જગ્યાએ બેસવા માટે મજબૂર કર્યા, તેમને વોશરૂમ ન જવા દીધા. હવે આપણે આગળ વાત કરીએ તો આ પોસ્ટ પરથી હવે સોશિયલ મીડિયામાં પોસ્ટથી પ્રહારો શરૂ થઈ ગયા છે, કારણ કે આ વિડીયો જે વાયરલ થયો ત્યારબાદથી આ વિડીયોને
ભારતમાં પણ જે ભારતમાં રાજકારણીઓ છે, કાર્યકર્તાઓ છે અને જે આમ જનતાઓ છે તે પણ સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા છે, ટ્વીટમાં રીટ્વીટ કરવામાં આવી રહી છે અને આ વિડીયોને લઈને લોકો બળાપો ઠાલવી રહ્યા છે. આપણે ગ્રાફિક્સના માધ્યમથી પહેલા એ પણ જોઈ લઈએ કે લોકોમાં કેટલો રોષ છે, કાર્યકર્તાઓના શું નિવેદન છે. તો સૌથી પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ પોસ્ટ પર બળાપો ઠાલવ્યો અને એક્સ પર પોસ્ટ કરી છે કે અમેરિકાના આવું વલણ યોગ્ય નથી. એક પીડિતના શબ્દો તેમણે સાથે શેર પણ કર્યા હતા. જ્યારે પોસ્ટ કરી ત્યારે એક પીડિતના શબ્દો પણ તેમણે શેર કર્યા અને આ નીતિ બિલકુલ યોગ્ય ન હોવાની વાત કરી, કારણ કે જે રીતે અપમાનિત કરવામાં આવ્યા છે લોકોને. સાથે જ શક્તિસિંહ ગોહિલે પણ આ વિડીયો પોસ્ટ કર્યો છે એક્સ પર અને તેમણે પણ લખ્યું કે અમેરિકાનું ભારતીયો સાથે ખૂબ જ ખરાબ વર્તન છે. કોઈ આતંકવાદી હોય તેવી રીતનું વર્તન કરવામાં આવ્યું છે, કારણ કે જે લોકોને બાંધીને લાવવામાં આવ્યા કોઈ આતંકવાદી હોય તે રીતનું વર્તન કરાયું. સાથે મલ્લિકાર્જુન ખડગે કે જે કોંગ્રેસ નેતા છે તેમણે પણ એક્સ પર પોસ્ટ કરી છે અને તેમણે પણ લખ્યું છે કે અમે ભારતીય નાગરિકોનું અપમાન સહન નહીં કરીએ, કારણ કે જે ભારતીય નાગરિકોનું અપમાન કરવામાં આવ્યું છે તેને લઈને આ ટ્વીટ કરવામાં આવી. સાથે જ પવન ખેરા કોંગ્રેસ નેતા તેમણે પણ લખ્યું કે અમેરિકામાંથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોને હાથકડી પહેરાવીને અપમાનિત કરવામાં આવતા મને દુઃખ થઈ રહ્યું છે. જે રીતે લોકોને અપમાનિત કરવામાં આવ્યા છે તે જોતા મને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે. પવન ખેરાના આ શબ્દો છે. એટલે જે નેતાઓ છે તેમનામાં પણ રોષ છે, તેઓ પણ બળાપો ઠાલવી રહ્યા છે. શશી થરૂર કે જે કોંગ્રેસ નેતા છે તેમણે પણ લખ્યું કે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવા એ કોઈ અનોખી વાત નથી. બાઇડન વહીવટી તંત્રએ એક વર્ષમાં 1100 ઇમિગ્રન્ટ્સને ભારત મોકલ્યા હતા. એટલે તેમણે સાથે બાઇડન સરકારને પણ સરખાવી છે કે અગાઉ પણ આ પ્રકારની કાર્યવાહી થઈ ગઈ છે. બાઇડન સરકારમાં પણ 1100 લોકોને મોકલવામાં આવ્યા હતા. હવે એક યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીનો અહેવાલ છે અને તે મુજબ 1 ઓક્ટોબર 2023 થી 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં બાઇડન વહીવટી તંત્રએ 1100 ભારતીય ઇમિગ્રન્ટ્સને પાછા મોકલ્યા હતા. એટલે કે બાઇડન સરકારમાં પણ આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ પહેલીવાર એવું થયું છે કે લશ્કરી વિમાનમાં મોકલ્યા છે અને મોટી યાદી તૈયાર કરવામાં આવી છે. હવે જ્યારે બાઇડન સરકારે મોકલેલા ત્યારે ચાર્ટર્ડ પ્લેન અને કોમર્શિયલ ફ્લાઇટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેમની વચ્ચે ફક્ત પુરુષો અને સ્ત્રીઓ જ હતા. એટલે કે ત્યારે ચાર્ટર્ડ પ્લેન અને કોમર્શિયલ ફ્લાઇટ્સનો ઉપયોગ કરીને તેમને પરત મોકલવામાં આવ્યા હતા. હવે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના બાળકોનો સમાવેશ કરવામાં ન આવ્યો હતો. ત્યારે જ્યારે આ લોકોને 1100 લોકોને મોકલ્યા ત્યારે ઇમિગ્રન્ટ્સના બાળકોનો સમાવેશ કરાયો ન હતો. હવે સૌથી મોટી વાત એ છે કે તમે આ નેતાઓની પ્રતિક્રિયા જોઈ લીધી, પરંતુ લોકો જે આમ જનતા છે તેમનામાં પણ ખૂબ જ રોષ છે અને એ કમેન્ટ્સના માધ્યમથી અમે લોકોએ અલગ તારવવાનો પ્રયત્ન કર્યો છે, કારણ કે સોશિયલ મીડિયામાં જે આ વિડીયો શેર થઈ રહ્યો છે તેમાં લોકો કમેન્ટ્સમાં પણ પોતાનો ભરપૂર બળાપો કાઢી રહ્યા છે. લોકોમાં ભારોભાર રોષ છે. લોકો કહી રહ્યા છે કે આ ગેરકાયદેસર ગયેલા ભારતીયોનું અપમાન નથી, પરંતુ ભારતનું અપમાન છે અને અમેરિકાની આ જે નીતિ છે એ બિલકુલ અયોગ્ય છે. તમારા દેશની અંદર કોઈ પણ આવે છે, ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે તો તેની સામે તમે કાર્યવાહી કરી શકો છો, તમને પૂરેપૂરો હક છે, પરંતુ કોઈને આ રીતે અપમાનિત કરવા અને કોઈની સાથે આ પ્રકારનું વલણ દાખવવું એ બિલકુલ યોગ્ય નથી. તો લોકોએ કમેન્ટમાં શું લખ્યું તે પણ આપણે સમજીએ અને જોઈએ, કારણ કે કેટલીક કમેન્ટ્સ મેં અલગથી તારવી છે. તો એક કમેન્ટ એવી છે જે જિજ્ઞાસા રાઘવે લખી છે કે આ ભારત માટે ખૂબ જ શરમજનક છે. વિદેશ મંત્રીજી, આ ખૂબ જ શરમજનક વાત છે. તેમણે વિદેશ મંત્રીજીને પણ સાથે ટાંક્યા છે અને તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે ભારત માટે આ ખૂબ શરમજનક છે. હવે ષણમુગમે એક કમેન્ટ કરી છે. તેમણે લખ્યું કે થોડી માનવતા રાખો, તેઓને વધુ સારી રીતે પણ પાછા મોકલી શકાય છે. એટલે જે લોકોને પાછા મોકલ્યા છે તેમના પ્રત્યે માનવતા દાખવવાની વાત કરવામાં આવી રહી છે કે તેમને સારી રીતે પણ તમે મોકલી શકો, ભલે તમે તેમને પરત મોકલો છો. હવે વાત છે ડોક્ટર ઇનાયાની કમેન્ટની. તો તેમણે લખ્યું છે કે વિઝા વિના રહેતા પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશના નાગરિકોનો દેશ નિકાલ ક્યારે થશે? અને આ સૌથી મોટી વાત છે કે તમે ભારતીય લોકો સામે કાર્યવાહી કરી રહ્યા છો, પરંતુ બીજા દેશના લોકો પણ તમારા દેશની અંદર ગેરકાયદેસર રીતે રહી રહ્યા છે, તો તમે તેમની સામે કાર્યવાહી ક્યારે કરશો? હવે બીજી વાત છે, મંસૂર મુસવીએ કમેન્ટ કરી છે કે આપણા સાથી ભારતીયોએ કદાચ ખોટું કર્યું હશે, સ્વીકાર્યું, પણ તેમને આ રીતે મોકલવા એ કેટલી હદે યોગ્ય છે? એટલે જે રીતે મેં પહેલા પણ કહ્યું કે ભારતીયો ગેરકાયદે ગયા એ ખોટી વાત છે, પરંતુ એ ભૂલ છે, પણ એનો મતલબ એ નથી કે તમે આ રીતનું વર્તન કરો. હવે એક પાર્થજીત જાનાની કમેન્ટ છે. એમણે લખ્યું કે ગેરકાયદે એલિયન્સ વિશ્વના પ્રથમ દેશ માટે સરસ ભાષા. હા, તમને ગેરકાયદેસર ને દેશ નિકાલ કરવાનો દરેક અધિકાર છે, પણ આવું વર્તન કરવાનું અને આવા શબ્દનો પ્રયોગ કરવાનો અધિકાર નથી. એટલે જે રીતે મેં તમને કહ્યું કે જે ગેરકાયદે એલિયન્સ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને એ જ શબ્દના કારણે લોકોમાં ભારોભાર રોષ છે, કારણ કે જો અમેરિકા વિકસિત દેશ છે તો ભારત પણ વિકાસશીલ દેશ છે. એટલે તમે તમારા દેશની અંદર કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યું છે તો તેની સામે તમે કાર્યવાહી કરી રહ્યા છો, એ
બરાબર છે, તમને હક છે, પરંતુ તમે આ રીતે અપમાનિત નહીં કરી શકો અને આ રીતના શબ્દનો પ્રયોગ તો બિલકુલ નહીં કરી શકો. હજુ પણ ટ્રમ્પે મોટી યાદી બનાવી છે, એટલે આગામી સમયમાં શું થશે એ તો સમય બતાવશે. દરેક સમાચાર પણ આપણી નજર